એ લાલુ ફવા આમ આતે મારો છો આયા આવો તો આયા હા ગગા શેઠ બોલો. આ હું આતા મારો છો તમે નહીં આટા મારતો છો. એ લાલુ ફવા જીસનું પેટ પહેર્યું હા ગગા શેઠ જોન જાતી ઉંમરે જીસનું પેટ પહેરું. એ લાલુ ફવા ચિક્કા પડે ઓ ચિક્કા આમ જો કેવા એક્શન માં ઉભા રાખો ચિક્કા પડે અચ્છા તમે હીરો લાગો હીરો એ ગગા શેઠ સિક્કા નથી પાડતો. જોજો હમણાં તમે જો તો પાટલું ઘરી જાય એટલે ખિસ્સા માં નાખીને ઉભો છો. એ લાલુ દાદા કોણ પેટ પહેર્યું તમે ગોકુળિયાનું. હરી જઈને તમારી 28 કમર છે અને ગોકુળિયાને 38 કમર છે હરી જઈને બે પેટ એ ગગા શેઠ તમારું પેટ તો કઈ મને થાય નહીં. આવી વાત થાય છે હો. પણ આ જીન્સનું પેટ કેમ પહેર્યું એ મારી સોની ધોવા કાઢી. સોને ધોવા કાઢે હા બીજી સોને નથી રાખતા ના બીજી નથી. સારું કહેવાય હો. હાલ્યો કપડા ધોઈ આવો. હાલો કપડા ધોઈ આવો. એ ગગા શેઠ કપડા તમારે ધોવા પડશે હો. એ લાલુ દાદા આ સોની તમારી છે ભાઈ તમે ધોઈ આવો જાઓ મારા ખાલી 2 ટી-શર્ટ જ છે એ હું પછી ધોઈ આવીશ. મારા ફુવા પાસે કપડા નથી ધોવડાવના, તમે ધોઈ આવો. એ લાલુ બાબા હાલો તમારી સોની છે જાઓ તમે ધોઈ આવો જાઓ. એ ગગા શેઠ તમે તમારા કપડા હાથે જ નથી ધોતા. હા આ તો મારી સોડી ધોઈ નાખજો. એમ નહીં હો લાલુ દાદા પોતાના કપડા ધોઈ નાખવાના જાઓ તમે. ના એ તમે જાઓ. હાલે તો તું જા હું ન જાઉં ના, કૂતરા વાહે પડે. ઉતરા વાહે પડે હા હાલ હું આરી આવું હાલ. એ પણ તમે હું કામ રોવો એમ કહો. એ ગગા શેઠ મને બીક લાગે એકલા. બીક લાગે હા 50 હોત તોય બીક લાગે. હા લાગે જ તે ને. હાલો તો મારા હારે કપડા ધોવા હાલો. હાલો. બોલો લ્યો, સમય બદલાતા જરી કઈ વાર નથી લાગતી કા ગોકુળભાઈ? એ સમય તો બદલાય જ કરે ને 12 થી 3, 3 થી 5, 5 થી 6 વાગ્યા કરે ઈ તો. અરે ગોકુળભાઈ હું ઈ સમયની વાત નથી કરતો. તો હવે હું તમારી વાત કરું છું. તમારું ઉદાહરણ આપ્યું મેં હમણાં. એ પણ મારું ઉદાહરણ શું કરવા આપે છે? મારો ક્યાં સમય ફરી ગયો? મારે જે હાલતું હોય એમ ના હાલ્યા કરે. એ ગોકુળભાઈ હો તમારો સમય ફરી તો ગયો હશે. કેમ ફરી ગયો બતાય તો મને. હવે કાલ હવાર સુધી તમે ગગા શેઠના ઓલે નોકર હતા હા બરોબર, અને અત્યારે ક્યાં બેઠા? મારી દુકાને ઓટલા ઓળો તમે. હા તે ઈ તો ભલે બેઠો હોવ ને એમાં હું થઈ ગયું? એમાં સમય ક્યાં ફરી ગયો? હા ઉભેરો બીજું ઉદાહરણ આપું. હવે કાલ હવાર સુધી અહીંયા કોણ લાલુ બાબા બેઠા મારી દુકાનનો ઓટલો તોડતા. હા હવે ઈ ગગા શેઠના ઓલે બેઠી ગયા. હા આ તો સમય બદલાઈ ગયો ને તમારા બેયનો. હા ઈ વાત સાચી હો. પેલા લાલુ દાદા રેડિયાર જેમ ગામમાં રખડતા અને હવે હું રખડું. અને એક દિને સમય હું કહેવાતો ગગા શેઠનો નોકર. હા અત્યારે હું કેવાય ગામનો રખડું. હા ઈ વાત સાચી. સમય બદલાતા જરાય વાર નથી લાગતો એમ. ધોલા તઈને આવ્યા જાતા લાગે. એ હમો હાબુ લઈ લેવી મસ્કા 1 લાખના કંપનીનો હાબુ આપ ભાઈ. જો માંદા પડ્યા લાગે ગગા શેઠે દવા લીધી તો હું નીકળી ગયો ને એટલે. એ ગોકુળિયા ઈ તો ઉધરા થઈ ગઈ ને એની દવા છે હો. હા કઈ બીમાર નથી પડ્યો. ક્યાં લઈને જાવ છો? આ લાકડા કંપનીનો હાબુ લુગડા કહું જાતા લાગે. હાલો આને હરી ત્યાં માથાકૂટ કરવી હાલો. બે સંજય એ મસ્કા જોયું આમ લાલુ બાબા કેવા કપડા પહેરીને જાય જો. ગોકુળભાઈ આમ જો તમારે તો લગન ન કરી દીધા ગગા શેઠે, પણ આમ જો નક્કી છે ને આ લાલુ બાબાનું ગમે ત્યાં પાર પાડી દેશે એટલે એને જીન્સનું પાટલું પહેરેવું. હે હા એ મસ્કા હું તો ક્યાં લગી કીધે મારા લગન ની વાત જ ન કરતા ગગા શેઠ. એમ છે ત્યારે ગોકુળભાઈ ફોવા બની ગયા ને એટલે. એ ગોકુળભાઈ હા તમે કામ કરો ને પણ હું આ લાલુ ફુવા નામનું જયારે વાવાઝોડું છે ને એને તમે ઉડાડી મૂકો તો. એ મસ્કા એકલો માણા હું કેમ ટપકાવી કોઈ એને? એ ગોકુળભાઈ પણ આમ જો લાલુ બાબા ઉડી જાય બરોબર, પછી તમને ગગા શેઠ પાછા કામ ઉપર રાખી જ લેવાના છે. હા અને તમે કેટલા પગારમાં હતા? 1500. હા તો બસ તમે 1500 માંથી 500 મને આપી દો ને તો લાલુ બાબા નામનું વાવાઝોડું ઉડાડવામાં છે ને હું તમારી મદદ કરું. હા તો 500 આપી દઈ. દર મહિને 500 તમારે મને દેવાના. હા તો કઈ વાંધો નહીં. હાલો લાલુ બાબા નામનું વાવાઝોડું ઉડાડવી આપણે. હા તો એ વાડીએ જ ગયા છે હાલ.
હવે આયા કપડા ધોઈ નાખ. હવે તો બીક નહીં લાગે ને? નહીં. આ તો ધોઈ નાખ કપડા. એ હા. હા, લાલુ દાદા તમે છે ને હિંડોળે હિસકા ખાવ ત્યાં હું ખેતરને ફરતે આટો મારી લઉં. હા તે કઈ વાંધો નહીં. તમને બીક નહીં લાગે ને હવે? નહીં હવે નહીં લાગે બીક. આ તો જાઓ. એ હા. આલે હાબુ. ઓ હે એવો મસ્ત પવન આવે છે હો. તો ગામમાં ગગા સીટના ઘરે હું બફાવ પતરા નીચે. હવે દરરોજ વાડીએ જ જવું છે જો. ગગા સીટને કહી દઈશ કે 3 ટાઈમનું ટિફિન મને મોકલાઈ દે. હું તમારી વાડીની ધ્યાન રાખીશ. લેવા ઘડીક આરામ કરી જાઓ. એ મસ્કા શેઠાણી તાય લુગડા ધોવે છે, હવે કેમ જાવું? એ ગોકુભાઈ તમારે છે ને મીંદડી પગે જવું પડે. હે? હા મીંદડી કેમ આમ ધીમે 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 આગળ જાય હા હા એની જેમ તમે છે ને પોછા પોછા પગે આગળ જાવ. હા તો કાંઈ વાંધો નહીં, તું આખો કર. હા પેલા મીંદડી પગે એટલે છે ને મીંદડા જેમ ધીમે ધીમે હાલવાનું કીધું તું ત્યાં તો આ તો 4 પગે હાલવા મીડ્યા. હવે મીંદડા જેવા કીધા એટલે થઈ રહ્યા. હા લાલુ ડોહો અહીંયા હૂતો છે, ગળાપસી દબી દઉં ને એટલે સીધો અહીંયા હૂતો જ રહે ને. મિત્રો ભસ્યું કપડા ધોવાઈ જા કે ન ધોવાઈ જા? બસ થોડાક છે હજી. હે કૂતરું ભીસું તું? કોઈ આવ્યું તું? નહીં. કોઈનું નહીં આવ્યું તું? કૂતરું કેમ ભીસું હોય છે? લે ઘરમાં એક આટો મારતો હો ઓડીમાં. એ ગોકુભાઈ તમને લાલુ બાબાની ગ્રાફ સીધા બાબા મોકલ્યા હતા. કૂતરાની બોછી હુલેવ પકડી હતી એનો અવાજ આવતો હતો. એ કૂતરાની બોશી મેં કાંઈ નથી થોપી. તો એનો અવાજ ક્યાંથી આવતો હતો? પછી તો આમ લાલુ ભગવાન ગળાથી દબવું ને ત્યાં કૂતરું ત્યાં બેઠું હતું તે ઈ મળ્યું ભાહવા તે હું ભાગ્યો. પછી મેં કીધું હમણાં લાલુ બાબા જાગી જાય. ઠીક એવું છે એમ ને. હા અને ગોકુભાઈ તમને મેં નતું કીધું મીંદડીના પગે જવાનું એમ? મીંદડી જેમ 4 પગે જવાનું નતું કીધું તમને? તો મીંદડી જેમ ધીમા 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 પોસા પોસા પગે જવાનું કીધું તું. આ તો મને એમ કે મીંદડીને પગે જવાનું કીધું, મીંદડી 4 પગે હાલે, હું તો 4 પગે ગયો. હાવ મીંદડા જેવા કીધા એટલે થઈ રહ્યા. હવે હું કરશું? હવે છે ને ગોકુભાઈ એક કામ કરું હું છે ને કૂતરાને છે ને હાલે 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 એમ કરી છે ને કૂતરાને છે ને આમ આઘો લઈને જાવ ત્યાં તમે છે ને લાલુ બાબાની ગ્રાફ સીધી દેજો. હા તો કાંઈ વાંધો નહીં. હા એટલે હું પેલા કૂતરાને છે ને આઘો લઈને જાવ. હા હા જા. આવ 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 આવ. હાલે આવ 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 આવ. આવ 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 આવ. લે ગગા શેઠને ન્યા જ નજર પડી છે. ખોટો હું બજારમાં લેવા જતો હતો. અત્યારે હું નજર લઈ લઉં પછી ગગા શેઠને કહી દઈશ. કેવું બેઠું અત્યારે તું અહીંયા ઘડીક શાંતિથી બેઠ. ત્યાં ગોકુભાઈ છે ને અહીંયા લાલુ બાબાની ગ્રાફ છે દબી દે. પછી આમ જો આખી રાત તું બહાર રાખજે. પછી અમારે કાંઈ ફેર નહીં પડે. 10 થી 15 મિનિટનું જ કામ છે અમારે ખાલી અહીંયા. પછી તમારી વાડી બુકિંગ છે ને અમે યાદ જાશું. હવે કૂતરું વહી ગયું. ડોહા તું મારી નોકરી પર મફત રહ્યો. એ ડોહા હવે તારે છે ને જવાનું છે યમરાજ આગળ. ન્યા નોકરી કરશે કોકના ઓલામાં. એ જૂનો મંડાણા ગગ્યા છે ફુવે લાલુ ફુવે. એ સોર આવ્યા. એ સોર આવ્યા. મારી ઓડીમાં સોર. સોર 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 સોર. એ સોર. એ સોર. સોર આવ્યા. હે ક્યાં સોર આવ્યા? એ સોર આવ્યા. હે સોર આવ્યા? સોર આવ્યા. એ થોડો બધા સોર આવ્યા. સોર. થોડો બધા સોર. 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 સોર આવ્યા. હે સોર નક્કી ગોકુભાઈ પકડાઈ ગયા લાગે. મને ભાગવા દે અહીંથી. સોર. સોર આવ્યા. સોર. વાડીમાં સોર આવ્યા લાગે છે. જાવા દે તો. સોર આવ્યા. થોડો બધા સોર આવ્યા. મારી ઓડીએ સોર આવ્યા. સોર. ક્યાં છે ગગા શેઠ સોર? એ મારું સોર. ઉભા રહો. પકડો. જો સોર ભયો જો. એ લાલુ દાદા સોર ને પકડી લો ત્યાં. હે ગગા શેઠ સોરને પકડવો કે પાટલું પકડવું? હે